હા ચાલો. જે કાલે જે પ્રતિત્ય સમુત્પાદવાદ જોયો હતો, એનામાં એવું જોયું હતું કે ડિપેન્ડન્ટ, એના મતલબ ડિપેન્ડન્ટ ઓરિજિનેશન આપણે એમ જોયું હતું એમાં કે જે એમાં જે કારણ છે એ ઘણા બધા કારણ ભેગા થઈ, ઘણા બધા હેતુઓ ભેગા થઈ ને એક કાર્ય બને છે. તો ઘણા બધા કારણ ભેગા થઈ એટલે કે એને પ્રતિત્ય, અને જે એક કાર્ય બને છે એને સમુત્પાદ કહેવામાં આવે છે. તો કોઈ વસ્તુની જે ઉત્પત્તિના નજીક જે હોય એને આપણે કારણ કહીએ છીએ. જેમાં આપણે એક્ઝામ્પલ આપ્યું હતું માં અને એના બચ્ચાનો, તો એના બચ્ચાના જે એકદમ નજીકમાં હોય એ માં હોય છે, તો એ એનું કારણ થાય છે. તો આપણે એમાં એમ સમજાયું હતું કે એના જે એમાં આપણે મુર્ગી અને અંડાનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે મુર્ગી અને અંડામાં આપણે એમ કહીએ કે અગર અંડો કારણ છે અને મુર્ગી કાર્ય છે, તો પછી જે અંડો છે એ ક્યાંથી આવ્યો? તો એ મરઘીમાંથી આવે છે. પછી અગર તો મરઘી ક્યાંથી આવી? તો એ અંડામાંથી આવે છે. તો એના એટલે કે એનો મતલબ એમ થાય છે કે એક જ કારણથી બધું નથી થતું, ઘણા બધા હેતુઓ ભેગા થઈને કારણ બને છે. તો એમાં જે પૃથ્વી પર જે જીવન કેવી રીતે થયું એમાં એવું જોયું હતું. તો એમ એક એક્ઝામ્પલ એનું એવું જોયું હતું કે ભારત જયારે સ્વતંત્ર થયો તો એના માટે ઘણા બધા એના કારણ છે. અગર ભારત સ્વતંત્ર થયું એ કારણ એ કાર્ય છે. અગર ભારત સ્વતંત્ર થયું એ કાર્ય છે, તો એના પાછળના જે રીઝન છે, તેના જે કારણ છે એ ઘણા બધા થશે. કેમ કે એમાં ઘણા બધા જણા એમાં પાર્ટિસિપેટ કર્યું હતું, ઘણા બધા જણાએ એનામાં એ લોકો શહીદ થયા હતા અને ઘણા બધા જણા ત્યાં ઉપસ્થિત હતા. તો એવી રીતે એમાં અનગિનત આપણે કહી શકીએ. એમાં આપણે કહી ના શકીએ કોણ કોણ હતું ને કોણ નહીં. તો જે આ ભારત સ્વતંત્ર જે કાર્ય છે ને, ઘણા બધા કારણ છે. તો જે મનુષ્યનું જે પુનર્જન્મ, મતલબ જે બુદ્ધ ભગવાને પ્રતિત્ય સમુત્પાદવાદ કર્યું છે. એ શા માટે કર્યું? તો આના માટે કે જે મનુષ્યનું જે જન્મ મરણ થાય છે એ શા માટે થાય છે, તો એના માટેના નિદાન આમાં બતાવ્યા હતા કે એમાં દ્વાદશ નિદાન એટલે કે એના ઉપાયો સમજાવ્યા હતા કે માણસ મૃત્યુ શું કામ પામે છે, તો એના જન્મ થાય છે એના કારણે. જન્મ શું કામ એને થાય છે, તો એ ભાવ એનો કનેક્ટેડ છે. એટલે ભાવ શા માટે લાગે છે, તો ઉપાદાન છે. ઉપાદાન શા માટે લાગે છે, તો તૃષ્યા છે. તૃષ્યા શા માટે છે, તેને જે વિષયોનો સ્પર્શ છે. એવી રીતે એકબીજાથી કનેક્ટેડ છે બધી વસ્તુઓ. તો આ જે અલ્ટરનેટિવ આ ચક્ર થાય છે, તેથી મનુષ્યને જન્મ મરણ થાય છે. તો આ બધાને ભેગા થઈને એટલે કે આ બધા કારણ છે, આ બધા દ્વાદશ કારણ ભેગા થઈને એક કાર્ય બને છે, જીવ. તો એવી રીતે આપણે આને સમજી શકીએ ઘણા બધા કારણ ભેગા થઈને એક કાર્ય બને છે. જે એમ સમજાયું હતું. પણ બુદ્ધે આ પ્રતિતિ સમુત્પાદવાદ શા માટે કહ્યો? એની શું જરૂર પડી એમને એવું કહેવા માટે? એટલે એમાં એમ કહ્યું હતું કે જે બુદ્ધ એમ કહેતા હતા કે જે ઈશ્વર છે એ હોતું નથી, તો પછી જીવ ક્યાંથી આવ્યો? તો એના માટે આ વાત કહી કે જીવ આવી રીતે આવે. દ્વાદશ છે, નિદાન છે, આ જે બધી મૃત્યુ, જન્મ, ભાવ, ઉપાદાન, એમાં જે વાત કહી છે એ કારણે થયું. તો ઈશ્વર હોતું નથી એવી રીતે એના માટે આ વાત કહી હતી. હા, એટલે એને થોડું સમજવાનો પ્રયાસ કરો. એટલે મેં કાલે તમને એક ઉદાહરણ આપ્યું હતું ક્રિકેટ મેચનું. જ્યારે પણ કોઈ બહુ મોટી સફળતા મળે તો એ સફળતા કોને કારણે મળી, કોણે અપાવી, એવો પ્રશ્ન ઉભો થાય. અને બધા લોકો જેનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે દેખાય એને એનો યશ આપે. ક્રિકેટમાં જેને મેન ઓફ ધ મેચ કહેવાય, કોઈ વખતે મેન ઓફ ધ સિરીઝ હોય, મેન ઓફ ધ ઇનિંગ હોય. તો એવું
એવું જરૂરી નથી કે મેન ઓફ ધ મેચ જે જીતે એનો જ વ્યક્તિ મેન ઓફ ધ મેચ હોઈ શકે. જેનું પરફોર્મન્સ એક મતના હિસાબે, એક પ્લેયરના હિસાબે સૌથી સારું હોય એ ખરેખર મેન ઓફ ધ મેચ થવો જોઈએ. એવું જરૂરી નથી કે જીતે એમાંથી જ એનું સિલેક્શન થવું જોઈએ. નોર્મલી એવું થતું હોય છે, પણ એ કોઈ નિયમ નથી એવો. હારે એમાંથી પણ હોઈ શકે. તો પરફોર્મન્સ તો ઓવરઓલ જોવામાં આવે છે ને, હાર જીતના એંગલથી નથી જોવામાં આવતું. તો પણ તેમ છતાં પણ કોઈ પણ હાર જીત થાય, એક પરિણામ આવ્યું, તો પરિણામ કોના કારણે આવ્યું એ આપણે નક્કી કરીને, અને આપણી બધાની એવી ટેન્ડન્સી હોય કે કોઈ એકને એનું જવાબદાર આપણે સાબિત કરી દઈએ. તો જેના પણ કારણે આપણને એમ લાગે કે આણે સૌથી વધારે વિકેટ લીધી, કે આણે સૌથી વધારે રન બનાવ્યા, તો એના કારણે આપણે જીત્યા એવું આપણે ઝડપથી કહી દઈએ. બુદ્ધને આ જ વસ્તુ છે સૌથી વધારે જોખમકારક લાગે છે. એટલે એનું કારણ એ કે જે પણ જુઓ, જેને પણ જુઓ, એ કોઈ પણ જે ઘટના થઈ રહી છે એ ઘટના પાછળ કોઈ વ્યક્તિને કારણ માને છે, અને આ સૃષ્ટિ છે એને પણ ઈશ્વરે બનાવ્યું એવું એ લોકો પ્રૂવ કરી દે છે. એટલે આ જે લોજિક છે કે કોણે મેચ જીતાવી, કે કોણે ઘર બનાવ્યું, તો એનો શ્રેય, એની ક્રેડિટ છે એ કોઈ એક વ્યક્તિને આપી દેવામાં આવે છે, બુદ્ધને એવું લાગે છે. એટલે આ એવું લોજિક છે કે જે ઈશ્વરના અસ્તિત્વને પ્રૂવ કરે છે. પણ જેમ આપણે કોઈ ઘર બનાવવાનું ઉદાહરણ લઈએ, જેમ આ સૃષ્ટિ એ એક કાર્ય છે, એમ આ ઘર છે એ પણ એક જાતનું કાર્ય છે. ઘર કોણે બનાવ્યું? તો આપણને જે નજરે દેખાતું હોય એ કોણ કડીઓ હોય છે કે જે ઈંટ, માટી, સિમેન્ટ ને આ બધાથી આપણે કામ કરતો દેખાય છે. પણ ઘર ખાલી એકલો કડીઓ થોડી બનાવે છે. એમાં સુતાર પણ હોય, પ્લમ્બર હોય, ઇલેક્ટ્રિશિયન હોય, મજૂર હોય, એન્જિનિયર હોય, સુપરવાઇઝર હોય, આર્કિટેક્ટ હોય, કેટલા બધા એના અંદર લોકોનું કોન્ટ્રીબ્યુશન છે, ત્યારે જઈને એને ઘર બને. એક વ્યક્તિ તો ઘર બનાવતું નથી, તો એમ કેમ કહી શકાય? એવી રીતે આ જે જગત સૃષ્ટિ છે એને આપણે આપણી સરળતા માટે, વૈચારિક સરળતા માટે આપણે એમ કહીએ કે આ ઈશ્વરે બનાવ્યું છે. બુદ્ધનું એમ માન. એટલે બુદ્ધને ઈશ્વરનો કાંટો કાઢી દેવો છે. એટલે એમણે એવું લોજિક બતાવ્યું કે કોઈ પણ વસ્તુ કોઈ એક કારણથી પેદા થાય છે એવું નથી. જે પણ કારણ તરીકે તમે કહે છો એ કારણના ફરી પાછા બીજા 50 કારણો તમને મળી જશે. એટલે એ કારણ પોતે કોઈ ઇન્ડિપેન્ડન્ટ કારણ નથી, પણ બીજા ઉપર ડિપેન્ડન્ટ કારણ છે એની કારણતા પણ. એના માટે મેં તમને કાલે પૃથ્વી ઉપર જીવનનું ઉદાહરણ આપ્યું હતું. ક્રિકેટ મેચનું પણ ઉદાહરણ એટલા માટે જ આપ્યું હતું કે છેલ્લી જેણે વિકેટ લીધીને ટીમને ઓલ આઉટ કરી એણે જીતાડ્યા એવું ના કહી શકો. જો એના પહેલા વાળાએ વિકેટ ન લીધી હોત તો આ વિકેટ છેલ્લી થોડી હોત. તે જ રીતે પહેલા બેટ્સમેનને આઉટ ન કર્યો હોત તો આ છેલ્લો થોડો હોત. તો આપણને પહેલે સુધી લેવું પડશે. તે જ રીતે જે લોકોએ બેટિંગ કરીને રન બનાવ્યા, એમણે એટલા રન બનાવ્યા ન હોત તો આ છેલ્લા બેટ્સમેન સુધી ચાલી જ ન હોત મેચ. એટલે બેટિંગ કરતી વખતે ટીમે માની લો કે 300 રન ન બનાવીને 30 રન બનાવ્યા હોત તો પહેલી વિકેટ છે એ જ 30 રન ખેંચી કાઢી હોત અને એણે જીતી ગયા હોત. તો આપણને કહેવું પડશે ને કે
રમતી વખતે આ લોકોએ એટલા રન બનાવ્યા ત્યારે આ લોકોની બધી ટીમ રમવા માટે ઉતરી શકી અને એમને આઉટ થયા પછી આ ટીમ જીતી શકી. તો જેને પણ તમે કારણ માનશો એના પહેલા લાંબી કારણની લાઈન જોવા મળશે. આના કારણે. એટલે સૃષ્ટિ ઉપર જે જીવનનું પેદા થવું એમાં પણ આપણે આ જ વાત જોઈ ને કે આપણને મુર્ગી ઈંડો આપે છે એટલે એટલી સિમ્પલ આપણને ના લાગે છે કે જીવન આ રીતે આવ્યું. પણ મુર્ગી કેવી રીતે બની એને આપણે જો વિચાર કરીએ તો કરોડો વર્ષો અને અબજો વર્ષોના લાંબા ટાઈમ પીરિયડથી ધીરે ધીરે પ્રોસેસથી બધા ઓર્ગેનિઝમ્સ છે જે એકદમ સિમ્પલેસ્ટ ફોર્મમાં હતા એ કોમ્પ્લેક્સ થતા થતા મુર્ગી બનવા સુધીની પ્રક્રિયા પહોંચી. તો મુર્ગી જેવી રીતે ઈંડું આપે છે કે સૃષ્ટિ આગળ વધારે છે એટલી સિમ્પલ રીતે આ સૃષ્ટિ બની નથી. જીવ સૃષ્ટિ મલ્ટિપલ રીઝન છે એના પાછળ, લાંબી ટાઈમની પ્રોસેસ છે. તો બુદ્ધને એ ડર છે કે જો આપણે કોઈ એક કારણથી કાર્ય પેદા થઈ જાય છે એ લોજિકને આપણે જો પ્રૂવ કરી દઈએ તો ઈશ્વરને આવી જવાનો એક રસ્તો મળી જાય. એ રસ્તો આપણે બંધ કરવો છે. એટલે એમણે એવું લોજિક આપ્યું કે કોઈ પણ એક કારણથી કોઈ પણ એક કાર્ય પેદા થતું નથી. જે પણ કારણ છે એ કારણ બીજા અનેક કારણો ઉપર ડિપેન્ડન્ટ છે અને એ એન્ડલેસ છે. એટલે પ્રતિત્ય સમુત્પાદ છે એ એમણે સિદ્ધાંત આપ્યો કે જેથી ઈશ્વરનું અસ્તિત્વ માનવું ન પડે. હવે સમજાયું? જેમ સમજાયું કે જે બુદ્ધને આ સાબિત કરવું છે કે જે ઈશ્વરનું અસ્તિત્વ જગત પર નથી. પણ જો આપણે એક્ઝામ્પલ આપ્યા પ્રમાણે જોઈએ કે આપણે કોઈ પણ જેમ ક્રિકેટ એક્ઝામ્પલમાં આપણે કહ્યું કે આપણે મેન ઓફ ધ મેચ કોઈ એક વ્યક્તિને બનાવીશું. આખા જે રિઝલ્ટમાં આપણે કોઈ એક વ્યક્તિને ઠેરાવીએ છીએ. તો એવી જ રીતે આ લોજિક પ્રમાણે જે બુદ્ધને એમ લાગે છે કે આપણે આ લોજિક થ્રુ ઈશ્વરનું અસ્તિત્વ છે એ આપણે સાબિત કરી નાખશું. તો એવો એમને ડર છે. તો જે અસ્તિત્વ તો જે ઘર છે એમાં આપણે એક્ઝામ્પલ આપીએ જે ઘર છે કે જગત છે એને બનાવવા માટે ઘણા બધા કારણ છે. જેમ ઘર બનાવવા માટે આર્કિટેક્ચર, પછી સિમેન્ટ, માટી, ઈંટ અને ઘણી બધી વસ્તુઓ જોઈએ છે. અનલિમિટેડ કારણ હોય છે. તો આ જે જગત સૃષ્ટિને આપણે જે સરળતાથી કહીએ છીએ કે જે ભગવાને બનાવી દીધી છે. પણ બુદ્ધ આપણે એમ એટલે આપણી સરળ ભાષામાં કહી દઈએ છીએ કે ભગવાને બનાવી છે આપણી સમજ માટે. પણ બુદ્ધ કહે છે કે આ ઈશ્વર આ જે લોજિક છે એ ખોટું છે. કેમ કે એમને આ ઈશ્વરનું અસ્તિત્વ નથી એવું એમને સાબિત કરવું છે. તેથી તે કહે છે કે કોઈ પણ એક કાર્યના ઘણા બધા કારણ હોય છે, અનલિમિટેડ કારણ હોય છે. અને આ જે સૃષ્ટિ છે એમાં જે જીવન જે પેદા થયું છે એ ઘણા બધા કાર્યને ભેગા થઈને થયું છે. તો જેમ મુર્ગી ને ઈંડાનું જે એક્ઝામ્પલ છે તો એનામાં જે અગર ઈંડુ મુર્ગીમાંથી આવે છે તો ઈંડુ કાર્ય છે, મુર્ગી જે કાર્ય
ઈંડું કાર્ય થયું અને મુરગી કારણ થઈ, તો મુરગી ક્યાંથી આવી? તો એના માટે ઘણા બધા વર્ષો મતલબ મલ્ટિપલ એના રીઝન્સ છે એને સમજવા માટે બહુ જ લાંબી પ્રોસેસ છે. તો બુદ્ધને એવું ડર છે કે આજે આ લોજિક છે જે સંસાર એક જ આખા કાર્યનું આખા જે વસ્તુનો એક જ કાર્ય એક જ કારણ અને કાર્ય કાઢવું, એટલે કે જે એક જ રિઝલ્ટ મળે એવું એમને ડર છે કે જે ભગવાન એટલે ઈશ્વરનું અસ્તિત્વ થઈ જાય, કે આખો જે જગત છે એ ભગવાને બનાવ્યું છે એવું સાબિત થઈ જાય, એવું એમને ડર છે કે એવું ન થવું જોઈએ. કારણ એટલે એમણે આ પ્રતિત્ય સમુત્પાદવાદ કહ્યું છે. એનામાં એમ કહ્યું છે કે એક જ કાર્ય માટે ઘણા બધા કારણની જરૂરિયાત પડે છે અને અનલિમિટેડ કારણ હોય છે. બીજે મને એમ સમજાયું. ઠીક છે, બરોબર રીતે સમજાય. બીજે આગળ કરું. હા કર. સંઘાતવાદ વસ્તુ માત્ર સ્વલક્ષણ છે, અર્થાત પોતે જે છે તે જ છે. આ જ કારણે વસ્તુ માત્ર સ્વતંત્ર છે. દાખલા તરીકે વૃક્ષ એ પોતાના સ્વરૂપમાં તો વૃક્ષ જ છે, પરંતુ અનેકાનેક વૃક્ષો જ્યારે નજીક ઉગેલા જોવામાં આવે છે ત્યારે તેઓને વન કહેવાતું હોય છે. વસ્તુતઃ વૃક્ષો સિવાય વન જેવું કશું જ હોતું નથી. સામાન્ય લોકોની સમજ પરંતુ કંઈક એવી હોય છે. વૃક્ષો કારણ છે, જ્યારે કે વન એ વૃક્ષોને કારણે ઉત્પન્ન થતું એક કાર્ય છે. સંઘાતવાદીઓના મતે આ સમજ ખોટી છે. તેમના હિસાબે વસ્તુતઃ વન એ વૃક્ષોનો ફક્ત એક સમૂહ માત્ર છે, ઉત્પન્ન કરનારું કાર્ય નહીં. તે જ પ્રમાણે જગત પણ અનેકાનેક ક્ષણિક પદાર્થોનો કેવલ એક સંઘાત જ છે. સંઘાત કદી પણ દ્રશ્ય જગતની બાહ્ય વાસ્તવિકતા ન હોઈ દ્રષ્ટાની આંતરિક ધારણા જ કેવળ હોય છે. સંઘાતવાદ પણ બુદ્ધ ભગવાને જ ઉપદેશેલ મત છે. જે મને આમાં એવું સમજાય છે કે સંઘાતવાદ એટલે કે સંઘાત એટલે કે સમૂહ માત્ર. તો જે વસ્તુ માત્ર છે એ સમૂહોથી પેદા થાય છે. એટલે કે ઘણા બધા કારણ આમાં આપણે એના પહેલા જોઈએ કે ઘણા બધા કારણથી કાર્ય બને છે ભેગા થઈને. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે ઘણા બધા કારણનો સમૂહ થાય છે ત્યારે એક કાર્ય બને છે. જેમ આમાં એક વૃક્ષનું એક્ઝામ્પલ આપ્યું છે કે એક વૃક્ષ હોય તો એને વૃક્ષ કહેવાય, પણ એક વૃક્ષનો એક સમૂહ થઈ જાય, ઘણા બધા વૃક્ષ ભેગા થઈ જાય તો એને વન કહેવામાં આવે છે. તો અહીંયા અગર આને પ્રત્યુત્પન્ન સમાજવાદથી જોઈએ તો જે ઘણા બધા વૃક્ષ થયો એ કારણ થયો અને વન છે એનો કાર્ય થયો. પણ અહીંયા જે સંઘાતવાદ છે એના માટે જે આ ઉપરનો લોજિક છે એ ખોટો છે. એના માટે એવું છે કે ઘણા બધા જે વૃક્ષ ઘણા બધા છે એ જ આમાં કન્વર્ટ થઈ ગયા છે વનમાં. એનો ખાલી નામ બદલાયો છે, વસ્તુ તો એ જ છે. એટલે ઘણા બધા કારણનો સંગ્રહ થયેલો છે, એટલે કલેક્ટ કરેલી છે, સમૂહ થયેલો છે. એટલે એને એવી જ રીતે જે જગત છે એનામાં ઘણા બધા જગતની જે ઘણા બધા પદાર્થોના સમૂહ, ઘણા બધા પદાર્થોને કલેક્ટ કરીને આ જગત બન્યો છે. ને એમાં એટલે આ પણ બુદ્ધ ભગવાને જ આ ઉપદેશ દીધો છે. એટલે ઘણા બધા વસ્તુઓનું કલેક્શન જ જગત છે, તો એનામાં પણ ઈશ્વરની કોઈ પ્રેઝન્સ છે નહીં. એ વાત અહીંયા સમજાય છે જે મને એવું. હા,
આના માટે એક બહુ રોચક ઇતિહાસ બુદ્ધોની જે ગાથા છે એમાં વર્ણવાયો છે. બુદ્ધના સમયમાં એક બહુ પ્રસિદ્ધ રાજા હતો મગધનો, બિંબિસાર. બિંબિસારના સાથે એનો સંવાદ એક વખત બુદ્ધ જ્યારે ત્યાં આવ્યા, બુદ્ધ કે એમના કોઈ શિષ્ય, બિંબિસાર એમને મળવા માટે ગયો. બિંબિસારને દેહ અને આત્મા એનો પ્રશ્ન બહુ મૂંઝવતો હતો કે દેહ શું છે અને આત્મા શું છે. જ્યારે એ જમાનામાં બુદ્ધની બહુ બોલબાલા હતી તો બિંબિસારને એમ થયું કે ચલો મારા પ્રશ્નનું સમાધાન કરી આપશે તો હું જાઉં એમને પૂછું આ વાત. ત્યાં ગયા, જઈને એમને આ પ્રશ્ન કર્યો તો બુદ્ધે એમને પ્રતિપ્રશ્ન કર્યો, એટલે સામો સવાલ કર્યો કે તમે અહીંયા મારા સુધી કેવી રીતે આવ્યા તમારા રાજમહેલથી? એમણે કહ્યું કે રથ ઉપર બેસીને આવ્યો છું. તો બુદ્ધે પૂછ્યું કે રથ એટલે શું? રથ એટલે ઘોડા? તો કે નહીં, ઘોડા અલગ વસ્તુ છે, રથ અલગ વસ્તુ છે. તો બુદ્ધે બીજો પ્રશ્ન પૂછ્યો કે રથ એટલે તમે જે ગાદી ઉપર બેસો છો એ ગાદી? તો કે નહીં, ગાદી અલગ વાત છે. તો રથ એટલે જેના ઉપર ધજા લાગેલી છે એ છત્રી છે એ? તો કે નહીં, એને તો છત્રી કહેવાય, એને રથ ન કહેવાય. તો રથ એટલે શું, પૈડા? તો કે નહીં, પૈડા તો પૈડા કહેવાય, એને રથ ન કહેવાય. એમ રથ જે જે વસ્તુથી બને છે એ બધા જ પાર્ટ તેના, એને નામ દઈ દઈને એને બુદ્ધે પૂછ્યું કે શું આ રથ છે, આ રથ છે, આ રથ છે. બધાને ના પાડતો ગયો, પછી છેલ્લે બાકી કંઈ બચ્યું જ નહીં કે જેનું નામ તમે રથ કહી શકો. એટલે રસ્સી નહીં, ઘોડા નહીં, ઘોડા ના ઉપર જે લાકડી બંધાયેલી હોય તે નહીં, ચલાવનારો સારથી પણ નહીં, છત્રી નહીં, ધજા નહીં, છત્રી જે દંડા ઉપર ટકેલી હોય એ પણ નહીં, પૈડા પણ નહીં. તો પછી રથ છે શું? રથ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તો રથ આખો ઉડી ગયો, રથ કંઈ બચ્યું જ નહીં. તો બિચારો રાજા જેના ઉપર બેસીને આવ્યો તો એનો કોન્ફિડન્સ જ હલી ગયો કે ખરેખર મેં કહી તો દીધું કે હું રથ ઉપર બેસીને આવ્યો છું, પણ રથ જેવી કોઈ વસ્તુ છે કે નથી અસ્તિત્વ એનું? તો બુદ્ધ શું કહેવા માંગતા હતા? આ સંઘાતવાદ. બુદ્ધનો પોતાનો કોઈ એક નિશ્ચિત મત ન હતો. મત ખાલી એટલો જ હતો કે બધું જ દુઃખરૂપ છે અને દુઃખના કારણ છે, એનો કોઈ ઉપાય છે, એ ઉપાય કરવામાં આવે તો ફરી પાછું દુઃખ ન થાય ક્યારે પણ, એવું મુક્તિ મળી જાય. એને આર્ય સત્ય બુદ્ધના પ્રમાણે આ કહેવાતા. અને
એના માટે એમનું એમ કહેવું હતું કે જેમ બધું દુઃખરૂપ છે તે રીતે બધું ક્ષણિક છે. કોઈ પણ વસ્તુ સ્થિર નથી, પરમેનન્ટ નથી, સનાતન નથી. જે પણ છે એ બધું પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. એટલે રથ જેવી કોઈ વસ્તુ જો કહો તો ફરી પાછું કંઈક સ્થિરતા આવી જાય. પણ એ જ રથ છે એને જેમ તમે ડીકમ્પોઝિશ કરવામાં આવે શરીરને, કે જે કોઈ પણ વસ્તુ છે જે પાર્ટ્સથી બનેલી છે, પાર્ટ્સને એસેમ્બલ કરેલા હોય તો એ વસ્તુ દેખાય ને એને ફરીથી છૂટા કરી દેવામાં આવે તો એ વસ્તુ દેખાતી બંધ થઈ જાય. પછી પાર્ટ્સ રહી જાય. પાર્ટ્સની પણ પાછી એની એ જ ગતિ થાય. જે પાર્ટ્સને પકડો એને ફરી પાછો છૂટા કરી દો એના જે બીજા ઓર સ્મોલર પાર્ટ છે એમાં. તો એ જે પાર્ટ 5-25 બીજી પાર્ટ્સથી બનેલું છે એ છૂટું પડી જાય. તો ફાઇનલી જે વસ્તુને આપણે કોઈ એક, દાખલા તરીકે એક કમ્પ્યુટર છે કે આપણું શરીર છે કે ઘર છે, એને જે નામ આપ્યું છે, અથવા આના કેસમાં બિંબિસારના કેસમાં રથ, તો એ જ્યારે એના પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય તો પાર્ટ્સ જ બચે, વસ્તુ તો બચે જ નહીં. તો વસ્તુ એ કેવલ આપણે એ જે ટેમ્પરરી જે સંઘાત છે એને આપણે કંઈક નામ આપેલું છે, એટલે ખરેખર એ વસ્તુ છે જ નહીં. તો જે હકીકત છે એ તો પાર્ટ છે. પાર્ટથી જે બન્યું છે સંઘાત એ તો પરમેનન્ટ છે નહીં, એટલે એને વસ્તુ કહેવાય નહીં. માની લો કે જેમ રથના ઉદાહરણમાં આપણે પૈડું લઈએ, એના રથના 2 પૈડા હોય. તો આ પૈડું છે, હવે પૈડા છે એમાં આરા હોય. શું થયું? એટલે આડા લાકડા હોય, વચ્ચે ગોલ હોય જેના સાથે જોડાયેલા હોય ને એના ફરતી રિંગ હોય. માની લો કે 20 થી 25 એના આડા બધા લકડાઓ છે, તો એમાંથી એ પૈડું શું છે? ઉપરની રિંગ, વચ્ચેની રિંગ કે આડા જે આરા છે તે. તો આરા છે, રિંગ છે, તો પૈડું શું બન્યું? તો આ બધાનો સંઘાત થયો. તો પૈડા જેવી કોઈ વસ્તુ ખરેખર છે નહીં. શું થયું? જે હોય તે. તો જે પણ સંઘાત છે એટલે કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી, અને જેને આપણે કોઈ વસ્તુ તરીકે માની રહ્યા છીએ એ વસ્તુ અનેક વસ્તુનો સંઘાત છે, જે વસ્તુ પોતે પણ પોતાની અંદર પાછી પરમેનન્ટ કે સ્થિર નથી. તો આ જે સંઘાતવાદ છે, જેમ પ્રતીતિ સમુત્પાદ તો આપણને કોઈ વસ્તુના પાછળ કંઈક કારણ છે એવું સમજાવે છે, એની પ્રોસેસ છે, જેથી આપણને મનમાં થોડી શાંતિ થાય કે ના, એમને એમ કંઈ થઈ નથી જતું, કંઈક કનેક્શન છે એના પહેલા સાથે. સંઘાતવાદ છે એ આપણને એમ કહે છે કે કોઈ કાર્યને કાર્ય તરીકે માનવું એ કેવલ મનુષ્યનો એક નજરિયો છે. કેમ કે જેમ આપણે બહુ ઊંચાઈથી કોઈ વસ્તુને જોઈએ, નીચેનો દ્રશ્યને, તો એના અંદર આપણને કંઈક આકૃતિ દેખાય. પણ ગ્રાઉન્ડ લેવલ પર આપણે હોઈએ તો ઉપરથી જે આકૃતિ દેખાઈ રહી છે એનો આપણે પાર્ટ છીએ. જેમ આ વૃક્ષ અને વન, એના માટે આપણે ઉદાહરણ લઈ શકીએ. તો વનની અનુભૂતિ તો આપણને ક્યારે થાય કે જ્યારે આપણે એને
સમૂહના રૂપમાં જોઈ શકીએ. નહીં તો વનની અનુભૂતિ ન થાય. એટલે મેદાનમાં વન હોય અને પહાડ ઉપરથી આપણે જોઈએ તો આપણે એમ કહીએ કે અરે કેટલું સરસ જંગલ છે, કેટલું ગાઢ જંગલ છે. ત્યારે આપણે જંગલ શબ્દનો પ્રયોગ કરીએ. પણ જંગલને જો આપણે જેનાથી બનેલું છે એના જે એક એક વૃક્ષો છે, પાર્ટ છે, એના દૃષ્ટિથી વિચાર કરશો તો એ વૃક્ષો જ છે ઇન્ડિપેન્ડન્ટ. એટલે વન પોતાની અંદર કોઈ એક વસ્તુ નથી. ફરીથી વૃક્ષના માટે સોચશું તો વૃક્ષ છે એ પણ પત્તી, ફલ, ફૂલ, નાની ડાળી, એનું થડ, મૂળ આ બધાથી બનેલી એક સંગાત છે, જેના બધા જ પાર્ટ્સ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. તો કોઈ વસ્તુને કાર્ય તરીકે આપણી એક દૃષ્ટિ છે જે એને જુએ છે અને જેને આપણે કાર્ય માની લઈએ છીએ. વસ્તુતઃ જે કંઈ પણ છે એ બધું સ્વભાવ શૂન્ય એક ક્ષણ માત્ર છે એવું બુદ્ધ કહી રહ્યા છે. એ સંઘાતવાદ જે છે એ આ વાત સમજાવે છે. આપણે અત્યારે હવે જેમ સાયન્સ બધા લોકો તમે પણ ભણો છો, તો આપણે આપણું જો બાયોલોજીના એંગલથી આપણા શરીરને જોઈએ તો શરીરને આપણે આપણી સમજ માટે એના જે ફંક્શન્સ છે તે પ્રમાણે એના અંગમાં વિભક્ત કરી દઈએ કે આ હાથ, પગ, આંખ, નાક વગેરે વગેરે. પછી જે પોસ્ટમોર્ટમ કરતા હોય અથવા તો શરીરશાસ્ત્ર ભણતા હોય એ લોકો આપણને સમજાવે કે આ જેટલા પણ અંગો છે એમાં જે બેસિક જેથી બનેલા છે એ કંઈ હાથ, પગ, આંખ, નાક એવું નથી. એમાં કંઈક ચામડી છે, કંઈક લોહી છે, ચરબી છે, હાડકાં છે. આ બધું મૂળ મટીરિયલ છે જેનાથી આ બધું બનેલું છે. પછી જે ચામડી છે એ દેખાવમાં આપણને ચામડી લાગી રહી છે, પરંતુ એનું જે બેસિક એલિમેન્ટ છે એ તો સેલ છે. તો આપણા શરીરમાં જેટલી પણ વિવિધતા છે કે આટલા હાડકાં છે એમાં, કે આટલો મીટર ચામડી છે, આટલા લીટર લોહી છે, કે આટલા કિલોગ્રામ ચરબી છે, એ બધી જ વસ્તુને એકદમ એનો જે માઇન્યુટેસ્ટ પાર્ટ છે કે જેનાથી એ બનેલું છે સેલમાં આપણે એને વિચારી શકીએ છીએ કે આ આખરે બધું છે જે કંઈ પણ સેલ. તો લેબોરેટરીમાં આપણા કોઈ પણ અંગને આ રીતે જોવામાં આવશે તો આપણને એનું પ્રાઇમરી જે યુનિટ છે એ સેલમાં દેખાશે. હજી ઓર વધારે જાઓ લેવલ ઉપર તો સેલ પણ જેનાથી બનેલું છે એ પણ આપણને દેખાશે. તો પછી જે અત્યારે આપણે જેને નામ આપી રહ્યા છીએ કે આ આંખ છે, કે કાન છે, નાક છે, એ લેવલ ઉપર તો એ કંઈ બચતું જ નથી. અત્યારે આપણી સમજ માટે એમ માની લઈએ કે જે કંઈ પણ છે સેલ છે. તો વાત પૂરી થઈ ગઈ. એ સેલ પણ ફરી પાછા માઇક્રો બાયોલોજી આપણને જેમ સમજાવે છે તેમ એ પણ જીવી છે, અમુક સમય સુધી જીવે છે. તો હવે જેને આપણે શરીર કહ્યું એ તો સંઘાતથી વિશેષ બીજું કંઈ નથી, એ સિદ્ધ થઈ જ ગયું. ફિઝિક્સને આપણે પૂછ્યું તો એ એટમના રૂપમાં આ બધી વાતનું સમજાવશે કે આ એટમ છે, કે આ સબ એટોમિક ઓર લેવલ ઉપર જાઓ કે ક્વોન્ટમ ફિઝિક્સના આધારે તમે જાઓ તો ઓર વધારે ઝીણું ઝીણું થતું જશે. તો જેટલી પણ વસ્તુ જેને આપણે નામ આપીએ છીએ એ બધા તો આપણે વ્યવહાર માટે આપેલા નામ છે. બેસિક જે એનું સ્વરૂપ છે એ તો એટમિક છે કે સેલ્યુલર છે.
તો આ વાત અહીંયા આપણને સમજાવે છે બુદ્ધ. અને એ સમજાવવા પાછળનું પણ કારણ શું છે બુદ્ધનું? કે કાર્ય કંઈ હોય તો એના કારણની ઉપાધિ થાય. કાર્યનું અસ્તિત્વ જ નથી, અને જેને તમે કાર્ય માનો છો એ કેવલ તમારી સોચ છે. તેથી કાર્ય કે કારણ, આ બંને જે લોજિક છે એ લોજિકને કેન્સલ કરવા માટે બુદ્ધે સંઘાતવાદ કહ્યો. કેમ કે કાર્ય અને કારણ માનો તો ફરી પાછો ઈશ્વરને આવી જવાનો રસ્તો મળી જાય. આવ્યું સમજમાં? હા, સારું. ચાલો આજે અહીંયા જ વિરામ રાખીએ.